શું છે અશોક આ બધું? હે તો મને પણ નથી ખબર કે આ ભગવાન આપણી સાથે શું રમત રમી રહ્યો છે. રમત એ નહીં, રમત તું રમી રહ્યો છે અમારી સાથે. અરે શું કામ આવ્યો છે પાછો મારી જિંદગીમાં? મારું જીવન ખરાબ કરવા. એક કામ કર, મારો જીવ લઈ લે એટલે તને શાંતિ થાય. અરે જીવ લઈ લઈશ તો પછી મારું શું થશે? મારે તો તું જ જોઈએ છે. હા જો અશોક, હું આ તને છેલ્લી વાર કહું છું, પ્લીઝ જતો રે મારી જિંદગીમાંથી પાછો. પણ હું તો તને હજારો વાર કહીશ કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું. અશોક, હા બોલ. શું છે આ બધું? કંઈ નહીં, એમને કંઈક જોઈતું હતું એટલે મને પૂછતા હતા. શું જોઈતું હતું એમને? હા શું જોઈતું તું? હા કહું. અ, હા હું તમને આપી દઉં છું ને. હા અરે બોલો ને, શું જોઈએ છે તમારે? હા, કહું એમને. હા એમને સાબુ જોઈએ છે નાહવા માટે. એમને જે જોઈતું હોય એ આપી દે કે તું રૂમમાં આવ. હા. હા હવે બોલ. આ બધી વાત આ તારા પતિને ખબર પડશે તો શું થશે? હા એટલે હવે જરા વિચાર કરજે. હું કહું છું એ સમજે છે ને? જો અશોક, તું છે ને આવું કંઈ જ નહીં કરે. પ્લીઝ તું છે ને વાતને સમજવાની કોશિશ કર. તું સમજવાની કોશિશ કર. ધીરે બોલ, આદિત્ય સાંભળશે. તારી સાથે તો વાત કરવી જ બેકાર છે. હા ગમે તે થાય, તું મારી છે અને મારી જ રહીશ. ક્યારનો રાહ જોઉં છું, આ સુષ્મા હજી કેમ ના આવી? તો સમજાતું નથી કે આ બોસને હું બહુ સારો માણસ ગણતો હતો, પણ અજાણી સ્ત્રી સાથે આવી રીતે તો કોણ માગતું હશે? નહીં પણ સાબુ? મને કંઈ ઠીક નથી લાગતું. કંઈક તો છે જ. શું થયું આદિ? તું મને કહે કે શું થયું? આ બોસ સીડી ઉપર આટલા નજીકથી તારી પાસે વસ્તુ કેમ માંગતા હતા? એ તો એમાં એમ હતું કે મારું ઉતરવું અને અચાનક એમનું સામે આવું એટલે એમણે મને કીધું કે મારે સાબુ જોઈએ છે. અરે પણ માનું છું કે એને કઈ વસ્તુ જોતી હતી, ઓકે, પણ એ ખાલી બૂમ પાડીને પણ કહી શકે. કહેવા માટે ઘણી બધી રીત હોય ને. આ કઈ રીત હતી? બની શકે એમણે બૂમો પાડી હશે, નીચે કોઈ નહીં હોય, અંકિતાબેન પણ નહીં હોય ને હું પણ નહીં હોઉં, અને મેં કદાચ સાંભળી પણ નહીં હોય એમની બૂમ. મને સમજાતું નથી સુષ્મા. કદાચ તમે લોકો, મતલબ કે તું કહેતી હતી એ સાચું હતું. તમે બે જ લેડીઝ અહીંયા ઘરમાં હોવ છો અને હું અજાણ્યા માણસને આપણા ઘરમાં આશરો આપીને બેઠો. પણ મેં નક્કી કર્યું છે, આ આપણી પાછળની સોસાયટીમાં જ એક મકાન ખાલી છે. એવું લાગે તો બોસને કહી દઈશ કે ત્યાં તમે શિફ્ટ થઈ જાઓ. કારણ કે આ તો તું છે અને આમ પણ મને ગમ્યું જ નથી. કારણ કે બોસ જ્યારથી ઘરમાં આવ્યા તો અંકિતાને એની સાથે પ્રેમ થઈ ગયો. તારી સાથે પણ એ... હલો, હા. હું અહીંયા વાત કરી રહ્યો છું. કઈ તું ક્યાં ખોવાયેલી છે? શું થયું? કશું નહીં થયું આદિ. કંઈક તો છે જ. સાચું બોલ. આ તારી આંખો અને ચહેરો બંને કંઈક છુપાવી રહ્યા છે.
મેં કોઈ દિવસ તારું આવું બિહેવિયર નથી જોયું. ના આદિ, તો એવું કંઈ નથી. તમે જેવું વિચારો છો. તું પણ કંઈ વિચારતી હતી ને? તારા વિચાર જ પૂછી રહ્યો છું. શું વિચારતી હતી તું? તું અહીંયા નહોતી. ના આદિ, એવી કોઈ વાત નથી. એકવાર મારી સામે જોઈને બોલ કે કંઈ જ વાત નથી. બોલ. નહીં બોલાય તો સાચું બોલી દે ને. શું છુપાવે છે તું મારાથી? હા આદિ, મેં તમારાથી એક વાત છુપાવી છે. કઈ વાત? સાચું કહું ને તો લગ્ન પહેલા જ મારે તમને આ બધું કહી દેવું જોઈતું હતું, પણ મારા મમ્મીએ મને ના પાડી કે તારું જે કંઈ પણ ભૂતકાળ છે ને એને ભૂલી જા અને અને નવેસરથી નવા જિંદગીની શરૂઆત કર આદિ સાથે. અશોકને હું ઓળખું છું. લગ્ન પહેલા મારા ને અશોકના સંબંધ હતા. આ મારી મમ્મીએ ના પાડી એટલે મેં એની સાથે લગ્ન નહીં કર્યા અને તમારી સાથે લગ્ન કર્યા. એ મારું પાસ્ટ હતું. મને તો એ નથી સમજાતું હું તમને કઈ રીતે સમજાવું. પણ આદિ, હવે અશોક અને મારી વચ્ચે એવા કોઈ સંબંધ નથી. જે દિવસે મેં તમારી સાથે લગ્ન કર્યા ને એ દિવસથી જ હું અશોકને ભૂલી ગઈ છું અને તમારી થઈ ગઈ છું. તે મને આ વાત પહેલા કેમ ન કરી? આદિ, મને ડર હતો અને મને એમ હતું કે એ તો મારો પાસ્ટ છે, એ હવે ક્યાં પાછો આવવાનો છે. પણ મને શું ખબર હતી કે આ મારું પાસ્ટ મારા પ્રેઝન્ટમાં આવીને ઊભું થઈ જશે. તું મને વાત કરી શકતી હતી. જ્યારે હું એને આ ઘરમાં લઈને આવ્યો છતાં પણ તે એ વાત ન કરી મને કંઈ. તું બધું જાણવા છતાં પણ તે વાતને દબાવી રાખી. આદિ, મેં બહુ કોશિશ કરી તમને. કોશિશ તે નથી કરી. તે આ ઘરમાં રહીને ફરી તારા પ્રેમને તાજો કર્યો છે. જો એ તો તને ભૂલી જ નથી શકતો અને મારી સામે પણ કહેલું છે કે હું એક છોકરીને પ્રેમ કરતો તો એને જ કરતો રહીશ. તું વિચાર તો કર. હા, તું આ બધું જાણવા છતાં પણ ચૂપ રહી. હા, એકવાર પણ વિચાર ના કર્યો કે અંકિતાબેનનું શું થશે? આદિ, હું ડરી ગઈ હતી અને કઈ રીતે કહું, આમ અચાનક જ અશોક મારી સામે આવીને ઊભો થઈ ગયો. મને ડર હતો. મને એમ હતું કે ક્યાંક હું તમને કહી દઈશ અને તમે મને છોડી દેશો તો. ઘણા બધા વિચારો મારા મગજમાં ચાલતા હતા. થવા જ જોઈએ ને વિચારો આવવા જ જોઈએ, કારણ કે મેં ક્યારે આવું નહોતું વિચાર્યું. મારી જ ભૂલ છે કે માણસને હું અહીંયા લઈને આવ્યો. ને સાચું કહું તો હવે આનો રસ્તો હું લાવીશ. આદિ, 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 મારી વાત તો સાંભળો. મને જે વાતનો ડર હતો ને એ જ થયું. એક મિનિટ. હા, બોલ ને. ઉતાવળમાં લાગો છો. ઉતાવળ તો હોય જ ને. હું બિઝનેસ જ એવડો સંભાળું છું. આ બિઝનેસને તમારા સાઈડ પર મૂકો થોડી. હા, એટલે તું કહેવા શું માંગે છે? હા, એટલે હું એમ કહેવા માંગુ છું કે મારા ઘરમાં તું શું કામ આવ્યો તો ને મને ખબર પડી ગઈ છે. શું તને ખબર પડી ગઈ? હા, સુષ્માએ મને બધી જ વાત કરી દીધી છે. હા મારા ઘરમાં એટલા માટે જ આવ્યો હતો ને તું?
હા મને નોકરી પાછી આપી એ પણ એટલા માટે જ ને. હા, અને આ તો સારું કર્યું કે આ બધી વાત એણે તને કરી દીધી, નહીતર મારે તને વાત કરવાની જ હતી. શરમ નથી આવતી તને? અમારા લગ્ન થઈ ગયા છે અને છતાં પણ તું અમારા ઘરમાં આવ્યો. તને બધી ખબર હોવા છતાં પણ તું મારા ઘરમાં રોકાણો. હા, રોકાણો, કારણ કે આજે પણ સુષ્મા મને પ્રેમ કરે છે. હા. એવું ના બની શકે. સુષ્મા તને પ્રેમ ના કરતી હોય તો? અરે, મેં એની આંખોમાં મારો પ્રેમ જોયો છે. ઠીક છે. સુષ્મા, સુષ્મા! શું થયું? શું બૂમો પાડો છો ભાઈ? હા, તું આને હજી પણ પ્રેમ કરે છે? ના આદિ, તમે આમ શું કેમ બોલો છો? શું કામ બોલો છો? એટલા માટે જ તે વાત છુપાવી હતી ને મારાથી. બધું જાણવા છતાં પણ તે મને એક વાર વાત ન કરી. ચાલી જેની સાથે. આદિ, હા, હા હા, મારો પ્રેમ સાસો હતો ને, એટલે જ તારો પતિ મારી જોડે મોકલે છે. ભાઈ આ બધું શું ચાલી રહ્યું છે? બધી જ ખબર પડી જશે. તું જોયા કર. હા, તારો પ્રેમ સાચો હતો ને? તો પછી લઈ જાય ને આ ઘરમાંથી. હા, ચાલ મારી સાથે. આદિ, મેં તમને પહેલા પણ કહ્યું હતું કે મેં આ લગ્ન મારા મમ્મીની મરજીથી કર્યા, પણ આની સાથે મારા કોઈ સંબંધ નથી. તમે કેમ નથી સમજતા? એક મિનિટ. હા, તે આની જોડે લગ્ન કર્યા, પણ મજબૂરીમાં કર્યા, સમજી તું? બાકી પ્રેમ તો તું મને જ કરતી હતી ને. હા, પછી આ સંબંધનો શું મહત્વ? પ્લીઝ મારું ઘર છોડીને જતી રહે. મારે આવા મજબૂરીના સંબંધમાં નથી રહેવું. હા સુષ્મા, હવે એને કાંઈ રસ નથી તો હું શું જ ને તારો. ચાલ. શું સમજે છે તું પોતાની જાતને? તું પૈસાથી આદિને ખરીદી શકે છે, પણ મને નહીં. તને તો એમ હશે ને કે મેં બહુ બધા રૂપિયા કમાવી લીધા છે, એટલે હું જઈને સુષ્માને પાછી લઈને આવીશ. તું ખોટો છે. અરે તું તો પહેલા કરતા પણ ભિખારી થઈ ગયો છે. પહેલા તું ગરીબ નહોતો, આ તારું મન સાચું હતું, પણ વધારે ગરીબ તું અત્યારે થઈ ગયો છે. તને હજુ પણ એવું છે કે હું પૈસાથી હજુ પણ આને ખરીદી લઈશ, આના પ્રેમને ખરીદી લઈશ, પણ તું ખોટો છે. પૈસાથી ક્યારેય પ્રેમ ખરીદાતો નથી. અને તું એમ કે છે ને કે મારા મજબૂરીથી લગ્ન થયા હતા? હા, તો થયા હતા. મારી કોઈ ઈચ્છા નથી આદિ સાથે લગ્ન કરવાની, પણ જ્યારે હું લગ્ન કરીને આ ઘરમાં આવીને ત્યારે મને ખબર પડી કે આદિ મને કેટલો પ્રેમ કરે છે. અને હું ગાંડી કે તારા પ્રેમમાં રડી રડીને રાત દિવસ કાઢતી. પણ જ્યારે મને અહેસાસ થયો ને કે આદિ મને નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે છે, એનો કોઈ સ્વાર્થ નથી, પછી મને એવો અહેસાસ થયો કે આદિ મને આટલો પ્રેમ કરે છે તો હું પણ એને કેમ પ્રેમ ના કરું. એ પછીથી હું મારા તન અને મનથી આદિની થઈ ગઈ છું, અને અત્યારે ફક્ત ને ફક્ત હું આદિને જ પ્રેમ કરું છું, અને આદિ જ મારું સર્વસ્વ છે. એટલે છે ને, તું મહેરબાની કરીને આ ઘરમાંથી જતો રહે, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં થાય. હું આદિની છું અને આદિની જ રહીશ. અરે આ જન્મ નહીં, હું તો આવનારા હરેક જન્મમાં આદિને જ માંગીશ. હવે તો તને સમજાઈ ગયું ને કે હું તને પ્રેમ નથી કરતી. ભૂલી તો હું તને એ જ દિવસે ગઈ હતી જે દિવસે મેં આદિ સાથે 7 ફેરા ભર્યા. પણ હવે તું એક શબ્દ પણ બોલ્યો છે ને
કોઈ નહીં થાય. આદિ, હું તમને ખરેખર બહુ જ પ્રેમ કરું છું. આના પ્રત્યે મને કોઈ લાગણી, કોઈ ફિલિંગ્સ નથી. મારી માટે તો મારું બધું જ તમે છો. અને જો આવી રીતે તમે મને આની સાથે જવાનું કહેશો ને તો એની સાથે તો હું નહીં જઉં, પણ હું મારો જીવ આપી દઈશ. ના, તું અહીંયા જ રહીશ, હંમેશા મારી સાથે. સાંભળી લીધું તે? સાંભળી લીધું. અને હવે તમે મારું સાંભળો. અત્યાર સુધી મેં નહોતા લગ્ન કર્યા, કારણ કે મારા દિલમાં હજી સુષ્માનો પ્રેમ જાગતો હતો. પણ કંઈ વાંધો નહીં, કદાચ કુદરતને પણ અમારો પ્રેમ મંજૂર નહીં હોય. દોરંગી હતો તારો પ્રેમ. સારું થયું ભાઈ, અત્યારે આ બધી વાતની જાણ થઈ ગઈ, નહીતર મારું જીવન બરબાદ થઈ જાત. હા, એ માણસે તારી સાથે લગ્ન કરવાની એટલા માટે હા પાડી હતી કારણ કે આ ઘરમાં રહી શકે. મને નહોતી ખબર કે મારા ભાભી સાથે આવું કર્યું છે, નહીતર હું ક્યારેય એને પ્રેમ ના કરત ભાઈ. જે થયું તે ભૂલી જાઓ. આદિ, હવે તો તમને મારાથી કોઈ નારાજગી નથી ને? તમે મને પહેલા જેવો જ પ્રેમ કરશો ને? હા, ફરીથી ભાઈ.